ગુજરાતમાં એવી કેવી દારૂબંધી કે એક જ જિલ્લામાં 633 બુટલેગરો નીકળે। હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે કે ગુજરાતમાં છડેચોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે। તેનો પુરાવો ખુદ સુરેન્દ્રનગર પોલીસે આપ્યો છે। હાલમાં જ સુરેન્દ્રનગર એસપી દ્વારા 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં નવાઈની વાત તો એ છે કે 102 મહિલાના નામ છે। પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા બુટલેગરોની યાદી તો જાહેર કરવામાં આવી, પણ સવાલ એ ઉડીને આંખે વળગી રહ્યો છે કે 633 બુટલેગરો કોના ચાર હાથ નીચે મોટા થયા અને સુરેન્દ્રનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, પરંતુ ક્યાંક સુરેન્દ્રનગરમાં એવું લાગી રહ્યું છે કે વધારે પડતું સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું હોય, કારણ કે 633 બુટલેગરો હોય એમાંથી 102 મહિલા બુટલેગરના નામ સામે આવે ત્યારે સવાલ ચોક્કસ મહિલાઓ પર થાય છે। આ પણ રાજ્યના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બુટલેગરોના નામ સરનામા સાથેની યાદી પોલીસે પ્રસિદ્ધ કરી છે। હવે જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તે ઘરે દર 1 મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવામાં આવશે। બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ બુટલેગરને કચેરીએ બોલાવીને કડક એક્શન લેવામાં આવશે તેવી સૂચના આપી છે। વધુમાં દર મહિનામાં બુટલેગરોની આ યાદી અપડેટ કરવાની રહેશે। સાથે જ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે, પણ ક્યાં સુધી આ ડર કાયમ રહેશે તે યક્ષ પ્રશ્ન છે। ગુનાખોરી ડામવાના હેતુથી જિલ્લા પોલીસે જાહેર કરેલી આ યાદીમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે મહિલાઓની ટકાવારી છે તે 17% આસપાસ છે। થાનગઢ વિસ્તારના કુલ 32 ઇસમોનો સમાવેશ થાય છે, જેમના પર પોલીસ કડક નજર રાખશે। યુવા બુટલેગરો પણ આ યાદીમાં સામેલ છે, જે ચિંતાનો સૌથી મોટો વિષય છે। શું કહી રહ્યા છે પ્રેમસુખ ડેલુ, તેના પર નજર કરીએ। ગેરકાયદેસર ધંધા છે આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય પર જે બદમાશ લોકો હોય, જે બુટલેગર હોય, જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે, આ લોકોને અમે સમય પર અમારી यहाँ ઓફિસ અને LCB ના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ। આમે આજ અમે લોકો જે પણ એવા જે SMC બીજી કોઈ મોટી LCB ની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે। અને અમારી જે ટીમ છે આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે। કયા ડિવિઝનના લોકો સર? આજે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીંબડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી આ લોકોથી। હાલ રાજ્યમાં એવી પરિસ્થિતિ થઈ રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ છે છડેચોક વેચાઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં તમને દારૂ મળી રહે, દેશી વિદેશી બધો જ દારૂ તમને મળી રહે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। બેફામ વેચાઈ રહ્યો છે, પીવાઈ રહ્યો છે અને એમાં મહિલા અને યુવાનો છે એ બધા જ સંકળાયેલા છે। આજનું યુવાધન છે ક્યાંક નશાના રવાડે ચડ્યું છે। ન માત્ર દારૂ પરંતુ ડ્રગ્સ જેવા ઘાતક પદાર્થો પણ આપણા યુવાનો છે તેનું સેવન કરી રહ્યા છે। આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે। આના પર અનેક સવાલો વિપક્ષ પણ કરી રહ્યા છે અને એક યુવાન તરીકે આપણે પણ એક સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યાં આટલું મોટું કાળો કારોબાર ચાલતો હોય તો તે કોની નજર હેઠળ ચાલી રહ્યું છે? આના પર એક્શન ક્યારે લેવાશે? સંપૂર્ણ પ્રતિબંધ આવશે કે કેમ? અને જે પ્રમાણે સુરેન્દ્રનગરના એસપીએ એક નવી પહેલ કરી છે તેને કેટલો પ્રતિસાદ મળે છે, ક્યાં સુધી આ પહેલ ચાલુ રહે છે તે સૌથી મોટો સવાલ છે। અને આંકડાઓ છે, સરકારના જવાબદાર અધિકારીઓને આંખ ખુલશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે। આ ઘટનાને લઈને, આંકડાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।